બીજી એક અગત્યની જાહેરાત કાર્યકર સુવર્ણ મહોત્સવની 7મી ડિસેમ્બરે એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય તારીખ, બાપાનો જન્મ તારીખ માગશર સુદ આઠમ છે અને તારીખ પ્રમાણે 7 ડિસેમ્બર છે. તો 7 ડિસેમ્બરે જ કાર્યકર સુવર્ણ મહોત્સવ છે અને ન ભૂતો ન ભવિષ્યતિ. કદાચ વિશ્વના ઇતિહાસમાં સ્ટેડિયમમાં કોઈ ધાર્મિક સંસ્થા દ્વારા અને 1 લાખ વોલિયન્ટરો, 1 લાખ સ્વયંસેવકો દ્વારા જ્યારે શતાબ્દીમાં 80,000 આંકડો સાંભળતા તો પણ બધા આશ્ચર્ય પામી જતા. અહીંયા 1 લાખ સ્વયંસેવકોનો આખો મહોત્સવ, અદ્વિતીય મહોત્સવ થશે, જેનાથી ખ્યાલ આવશે કે બીએપીએસના સ્વયંસેવકોનો ઉદ્ભવ કઈ રીતે થયો, વિકાસ કઈ રીતે થયો અને એની ફળશ્રુતિ સમાજને કેવી મળી છે. 1 રૂપિયાની અપેક્ષા વગર બીએપીએસનો સ્વયંસેવક એ પ્લેગમાં પણ સેવા કરે, ભુજના ભૂકંપમાં પણ સેવા કરે અને સુનામીમાં પણ સેવા કરે. બીએપીએસનો કાર્યકર હોઈ શકે અને કેવળ રાજીપાની ભાવનાથી, કેવળ કૃપાની ભાવનાથી કે ભગવાનને સંત રાજી થાય એના માટે જ મારે સેવા કરવી છે. પોતાના પરિવારના તમામ સભ્યો મૃત્યુ પામ્યા હોય તો એ ભુજ ભૂકંપ પછી સેવા કરી શકે એવા કાર્યકર્તાઓ બીએપીએસનું આખું ગૌરવ છે. એના મહોત્સવમાં રાજકોટમાંથી 18,000 કાર્યકર્તાઓ ત્યાં લાભ લેવા માટે, પ્રત્યક્ષ લાભ લેવા માટે પધારશે. આપણને તમામ હરિભક્તોને ઓનલાઈન લાભ પ્રાપ્ત થવાનો છે. ત્યાં સ્પેસની મર્યાદા છે, કારણ કે લાખ તો કાર્યકર્તાઓ છે. એટલે ત્યાંથી મેસેજ આવી ગયો છે, કોઈએ પૂછવું નહીં કે એકની જગ્યા થશે કે નહીં, કારણ કે ત્યાં ચેર ફિક્સ છે. લોનમાં કોઈએ બેસવાનું નથી, પરફોર્મન્સ જ ખાલી લોનમાં છે. એટલે એક પણ વ્યક્તિને આપણે એક્સ્ટ્રા લઈ શકવાના નથી. પણ લાઈવ પ્રસારણ પણ હવે તો એટલું સરસ થાય છે કે આઈપીએલમાં બધા ટેવાઈ ગયા છે હવે કે પોતાના ફોનની અંદર જ આખી ક્રિકેટ મેચ ને બધું જોતો હોય છે, અલગ અલગ ભાષામાં કોમેન્ટ્રી સાંભળીને આનંદ ઉઠાવતા હોય છે. એવો જ લાવો આપણને ઘેર બેઠા ટીવી સ્ક્રીન પર કે મોબાઈલમાં પણ પ્રાપ્ત થઈ શકશે. તો બધા હરિભક્તોને આજે હાથ જોડીને વિનંતી છે કે 7 ડિસેમ્બરનો આ ઉત્સવ જોવાનું ચૂકતા નહીં. એ દિવસે લગ્ન પ્રસંગમાં કદાચ ગયા હોય, 7 ડિસેમ્બરના લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં મળીને પાછા ફોનમાં જોવાનું પણ ત્યાં ચાલુ રાખજો, જેથી કરીને તમને મહોત્સવની ખબર પડે. કારણ કે વિધિ કરાવનાર તો બ્રાહ્મણ બીજો હશે, તમારે કંઈ મંત્રો બોલવાના હોતા નથી. તમે જમીને પાછા આવતા રહેતા હોય છે, સીધું રિસેપ્શન જ શોધતા હોઈએ છીએ આપણે. ચાંદાનું ખબર ન પડી રીતે રકમ છુપાવીને આપી દેતા હોઈએ છીએ. એટલે આપણે ક્યાંય પણ જવાનું થાય તો પણ આ ઉત્સવનો લાભ છોડવો નથી, એટલું બધા ખાસ નક્કી કરીએ. અને જે કાર્યકર્તાઓને તક મળી છે પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાની, એ પણ આ તક જતી ન કરે. કોઈના ઓલ્ટરનેટિવ ચાલશે નહીં. એના જ પ્રવેશપત્ર હશે, એના જ કાર્ડ હશે. અનેક સાથે લાખ સ્વયંસેવકોના હાથ ઉપર ડિજિટલ બેલ્ટ બાંધ્યા હોય, કલરફુલ ડિજિટલ લાઇટવાળા બેલ્ટ બાંધ્યા હોય અને જુદા જુદા આકારો થઈ શકે, જુદું જુદું પ્રેઝન્ટેશન થાય, એ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહેલીવાર બીએપીએસની ધજા પતાકાઓથી ફરવાનું છે અને જે કાર કરવાનું છે મહોત્સવનો તમામ કાર્યકર્તાઓ પ્રત્યક્ષ લાભ લે એ ખાસ વિનંતી છે. આજની સભાના અંતિમ ચરણોમાં આફ્રિકા જનાર હજુ પણ કેટલાક સંતો રાજકોટમાં છે. ઘણાને એમ થતું હશે કેટલા મોકલી દેવાના, કોઈ વધવાના છે કે નહીં. એટલે સુખી થવાની કળા પણ એકવાર સાંભળી લેવાથી સુખી થવાતું નથી. એને ગૂંથવી પડે છે, લસોડવી પડે છે. ચંદનની ગોટી તો સારી જ છે, પણ એ ચંદનની ગોટીને જો લસોડીએ નહીં, એને પ્રવાહી સ્વરૂપ ના બનાવીએ તો એ તિલકમાં પરિવર્તિત થતી નથી. એને એ ઘસાયેલા ચંદને પણ પાછું ઘસાવવું પડે છે, ત્યારે ચંદન કપાળ પર ચોટે છે. ઓલરેડી એ તો કેટલી વાર ઘસાઈ ગયું છે, એમાંથી ગોટી બની છે. એટલે ચંદન પણ જો સતત ઘસાઈ કરે ત્યારે પહેલા ભગવાનના શરીર પર લાગે અને બીજી વાર ઘસાઈ ત્યારે ભક્તના ભાલમાં લાગે. એમ આપણે પણ સતત આ શબ્દોનું પુનરાવર્તન કરીએ ત્યારે આપણી અંદર વધારે દ્રઢતા થાય. હજુ આવતા રવિવારે પણ તેઓસીનો લાભ યુવા સંમેલન નિમિત્તે વિશિષ્ટ પ્રાપ્ત થવાનો છે. શાકોત્સવની સભાઓ પણ રાજકોટના પ્રત્યેક વિસ્તારોમાં થઈ રહી છે. પ્રથમ સપ્તાહમાં લગભગ 7,500 થી 8,000 એ રીતે આ સપ્તાહમાં પણ શનિવાર સુધીમાં 8,500 જેટલા ભક્તો ભાવિકોએ શાકોત્સવનો લાભ પ્રાપ્ત કર્યો. આયોજન કરનાર તમામ પૂજનીય સંતો કાર્યકર્તાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બંને શાકોત્સવમાં પૂજ્ય ત્યાગોત્સવ સ્વામી, અક્ષર કીર્તિ સ્વામી સુંદર કથા વાર્તાનો લાભ આપી રહ્યા છે અને હજારો
મુમુક્ષુઓ પ્રેરણાના પંથે પ્રયાણ કરી રહ્યા છે. હવે આગામી સપ્તાહમાં કેટલાક મંડળોમાં શાકોત્સવ બાકી છે, સ્નેહમિલનની સભાઓ, તો અન્ય મંડળના જે હરિભક્તો શાકોત્સવ બાકી છે બધા ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે ખાસ વિનંતી. તથા સ્વામી યોગેશ્વર દાસજીના દર્શન, વાતો ને પ્રસાદી 7 દિવસ લીધી ને બહુ જ આનંદ આવ્યો. ત્યાર પછી ત્યાંથી નીકળી સાંકળી રાત રહીને જેતપુર ગાડીએ બેસી ઢસા ઉતરી ગુંદાળા રાત્રે ગઢડે આવ્યા. ત્યાં જળ જીલણીનો સમયો કરવા વિહારીલાલજી મહારાજ પધાર્યા હતા. તેમના દર્શન કરી તમામ પ્રસાદીના સ્થળો ફરીને સમયો કરીને ઝીંઝાવદર આવીને આલૈયા ખાચરનો દરબાર તથા ઓટો, લીમડો વગેરેના દર્શન કરી કરિયાણી આવ્યા. અહીં 12 કોષીય કૂવો, અક્ષર ઓરડી, વસ્તા ખાચરના પ્રસાદીના ઓરડા, ઉત્તરદા બારના તથા ઉગમણા બારના ઓરડા, તળાવમાં રામકુંડ, ભીમકુંડ, ખીજડો વગેરેના દર્શન કરી સારંગપુર આવ્યું. સારંગપુરમાં ઉત્તર દ્વારના 2 ઓરડા તથા રાઠોડ ધાધલનો ઓરડો, જ્યાં મહારાજે છાસ વલોવેલ તે જગ્યા તથા કુંડ તથા ઘેર ઘેર થાળ જમેલા તે ઘર તથા લીમડો, આંબલી, મોટીવાડી પાસેની પીપર તથા નારાયણ કુંડ તથા ધોળો કૂવો, હવાડિયો કૂવો, લીમડો તથા સંખલી કૂવો, યજ્ઞશાળા, જૂનું મંદિર તથા 84માં બ્રાહ્મણો રસોડું કરીને જમ્યા હતા તે 32 ખીજડીઓ વગેરે પ્રસાદી સ્થાનના દર્શન કરી બોટાદ પધાર્યા. અહીં હોળી રમેલ જગ્યા, છત્રીવાળી જગ્યા તથા 500 પરમહંસો ધૂળેટી રમીને નાહેલા તે કૂવો, અમરા ખાચરનો દરબાર તથા ઘોડી જીવતી કરેલી તે જગ્યા વગેરેના દર્શન કરી કુંડલી રાત રહીને લોહે ગયા. ત્યાં સહેજ પટવાડો ધરો તથા સુરા ખાચરનો દરબાર, સાત્સોત્સવ કરેલી તે જગ્યા તથા ભાદર નદી, ગ્રહણનો સમય કરેલ તે વખતે 500 પરમહંસો સહિત સ્નાન કરેલી જગ્યા જોઈ નાગગડા ગયા. ત્યાં પ્રસાદીનો દરબાર તથા પ્રસાદીનો લીમડો વગેરે જોઈ રાત રહી વડીએ થઈ સાયલા ગયા. ત્યાંથી મૂડી ગયા. ત્યાં 2-3 દિવસ રહી ઠાકોરજીના દર્શન કરી પ્રસાદીની કહેવાતી જગ્યાએ છત્રીમાં શ્રીજીના ચરણાવિંદના દર્શન કરી ગાડીએ બેસી અમદાવાદ આવ્યા. અહીં નર નારાયણ દેવના દર્શન કરી સાબરમતીમાં નારાયણ ઘાટે તથા કાંકરીએ તળાવ સ્નાન કર્યું ને 84 કરેલ જગ્યાએ છત્રી છે ત્યાં દર્શન કરી અસલાલી જઈને જેતપુર ગયા. તે યજ્ઞશાળા, મહેલ, વાડીમાનો વડ, પ્રસાદીના રાધાકૃષ્ણ, આસોપાલો વગેરેના દર્શન કરી ખેડે થઈને ડભાણ ગયા. તે યજ્ઞશાળા તથા બ્રાહ્મણો જમાડેલી જગ્યા, ઓટો વગેરેના દર્શન કરી પીજ થઈ વરતાલ આવી ત્યાં એક રાત રહી સુરત આવ્યા. આમ શ્રીજી મહાપ્રસાદી રૂપ સ્થાનોના દર્શન કરી સુરત આવી સ્વામીના દર્શન કર્યા અને અપાર આનંદ થયો. સંવંત 1941 ના રામનવમીના સમયા ઉપર સ્વામી વિજ્ઞાનંદજીને યજ્ઞ પુરુષદાસજીને લઈને વરતાલ ગયા. આ વખતે બળરામદાસજીની ઉપાધિ જાગી હતી, તેથી સ્વામીને ઉપાધિ સમાવવા 2 માસ રાખ્યા હતા. તે દરમિયાન યજ્ઞ પુરુષદાસજીએ વિજ્ઞાનદાસ સ્વામી તથા મહાપુરુષદાસજીનો સમાગમ કર્યો અને બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તનો અદ્ભુત મહિમા તથા જન્મ ચરિત્ર તેમની પાસેથી સાંભળ્યું. તે સાંભળી ભગતજીનો મહિમા એ સહિત પરમ એકાંતિક સત્પુરુષ છે અને સર્વોપરી ઉપાસનાના અંગભૂત અક્ષરનો મહિમા પ્રવર્તાવેલ આવેલ છે તેવો નિશ્ચય થયો ને આનંદ થઈ ગયો. પ્રથમ 3 વખત દર્શન કરેલા અને જે મહિમા સમજાયો હતો તેથી પણ વિશેષ વિજ્ઞાનદાસ સ્વામી તથા મહાપુરુષદાસના સમાગમથી તે તત્વે સહિત ભગતજી મહારાજનો મહિમા સમજાયો. તેથી દર્શન કરવાની અતિશય અભિલાષા જાગૃત થઈ. યજ્ઞ પુરુષદાસજીને ભગતજીનો મહિમા તત્વે સહિત સમજાયો. તેથી મહાપુરુષદાસજીને થયું કે આવા નંદ સાધુના શિષ્ય અને વળી વિદ્વાન તીવ્ર બુદ્ધિશાળી તે જો આપણા મંડળમાં ભળે તો સર્વોપરી કામ થાય. પોતે કોઠારમાં મદદનીશ કોઠારી તરીકે હતા અને વિહારીલાલજી મહારાજના પ્રીતિપાત્ર હતા. તેથી તેમને સમજાવીને ભગતજીને વરતાલ બોલાવવાનું નક્કી કર્યું અને ભગતજીને કાગળ લખ્યું. આચાર્ય મહારાજનો તેડાવવાનો પત્ર ભગતજીને મળતા પોતે તરત વરતાલ જવા રવાના થયા. જે દિવસે ભગતજી વરતાલ પધાર્યા તે દિવસે યજ્ઞ પુરુષદાસજી ભંડારમાં ઘારીપુરીની રસોઈ કરતા હતા. તેમના જોડિયા સાધુ રામરતન દાસે તેમને ખબર આપ્યા કે પ્રાગજી ભક્ત પધાર્યા છે. આથી રસોઈનું અધૂરું કામ રામરતન દાસને સોંપી મહાપુરુષદાસજીના મેળા ઉપર જ્યાં ભગતજી બેઠા હતા તે યજ્ઞ પુરુષદાસજી આવ્યા અને ભગતજીના દર્શન કર્યા. લગભગ 56 વર્ષની ભગતજીની અવસ્થા હતી. બહુ પુષ્ટ, તેજસ્વી અને મુખ કમલ અલૌકિક, પ્રફુલ્લિત
અને મંદ મંદ હાસ્યયુક્ત, નેત્ર કમળ કામણગારા, મન હરનારા, લલાટ ચડિયાતું અને કેસરી ચાંદલા સાથે તિલકવાળું ને ગોટાકોરનો 20 હાથના ધોતિયાનો ફેટો બાંધ્યો હતો. બહુ જ અલૌકિક દર્શન થયા અને આનંદ થઈ ગયો. ભગતજીએ ખબર પૂછી પછી મહાપુરુષદાસજીએ કહ્યું, આ સાધુએ જ આપણને તેડાવ્યા છે. એ બહુ ખપવાળા ઉત્તમ મુમુક્ષુ છે. અત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી એક જ નંદ છે, તેમના શિષ્ય છે. એ પ્રમાણે ઓળખાણ આપી ભગતજી રાજી થયા અને માથે હાથ મૂકી થોડી વાર વાતો કરી સુખ આપ્યું. પછી યજ્ઞ પુરુષદાસજી વિજ્ઞાનંદ સ્વામીને જમાડવા સારું ગયા અને તેમને જમાડીને પોઢાડીને પાછા સભા મંડપમાં ભગતજી જે ઓરડામાં ઉતર્યા હતા ત્યાં દર્શન કરવા ગયા. દર્શન કરી ખૂબ જ આનંદ થયો. રાત્રે પણ ભગતજીના દર્શન કર્યા અને વાતો સાંભળી. આ પ્રમાણે યજ્ઞ પુરુષદાસજીએ ભગતજીના દર્શન તથા સમાગમનો સમયે લઈ શકાય તેટલો લાભ લીધો.